આજકાલ જે પલટન સત્તામાં બેઠી છે એ પલટનના પૂર્વજો, વૈચારિક પૂર્વજો 75 વર્ષ પહેલા આ દેશની આઝાદી માટે લડતા લડવૈયાઓના વિરોધીઓ હતા. અને નહીં માત્ર વિરોધીઓ, પણ આ દેશ જેને ગુલામ બનાવ્યો હતો એવા લોકોની કદમબોચી કરતા હતા. એટલે એક પ્રકારે આ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા હતા. જેને આઝાદી ખપતી નહોતી એ દિશામાં માનસિકતાથી એ લોકોની પણ એક અલગ પ્રકારની રાજનીતિ ચાલતી હતી. આજે 75 વર્ષ પછી એ વિચારધારાની વૈચારિક વારસદારી સાથે આ દેશમાં સત્તા ઉપર બેઠેલા છે. ઇતિહાસ એવું કહે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ 2557 દિવસ અંગ્રેજોની લડાઈ લડતા લડતા તબક્કાવાર એને કારાવાસ ભોગ્યો છે. આ દરમિયાન એક પણ વખત હિન્દુ મહાસભા કે સંઘના લોકો જે હયાત હતા અને વર્તમાન સરકારના જે પૂર્વજોને આરાધ્યો માને છે એ પૈકીનો એક પણ આગેવાન એક પણ વખત 2557 દિવસમાં સરદાર સાહેબની ખબર અંતર પૂછવા કે એને મળવા નથી ગયા. આ સરદાર સાહેબ અને વર્તમાન પલટન જે સત્તામાં બેઠી છે એના પૂર્વજો સાથેનો સંબંધ, એનો વ્યવહાર. એનાથી આગળ જ્યારે અંગ્રેજો સામે જ્યારે સરદાર સાહેબ, પંડિત નહેરુ, મહાત્મા ગાંધીજીની નેતૃત્વની અંદર લડતા હતા ત્યારે એમનો રવૈયો આ સંઘર્ષ કરનારા એમની વિરુદ્ધનો હતો. એટલે ત્યાં પણ એક પ્રકારની પરેશાની, ઝેરીલી વાતો, કડવા ભાષણો, વિરોધી માનસિકતા અને કદમબોચી અંગ્રેજોની કરવાની, આ એક પ્રકારની સંઘર્ષ કરનાર લોકો માટે સૌથી મોટી પીડા હતી. પીડા પણ પંડિત નહેરુ, સરદાર પટેલ કે મહાત્મા ગાંધીજી કે અન્ય આગેવાનો એની સહન કરતા હતા. જ્યારે સરદાર સાહેબ અવસાન પામે છે, અવસાન પછી એની સ્મશાન યાત્રામાં પણ આ પૈકીની એટલે કે વર્તમાન સરકારના વૈચારિક જે પૂર્વજો હતા એ સમયે એમાંથી એક પણ વ્યક્તિ કે સંસ્થા, હિન્દુ મહાસભા હોય કે સંઘ હોય, એનો એક આગેવાન એ સ્મશાનમાં ન જોડાયા. એનાથી આગળ એની સંસ્થાઓમાં એક વિરલ વિભૂતિ, દેશના નાયબ વડાપ્રધાન, આ દેશને અખંડિત અને એક સૂત્રે બાંધવા માટે જેને ભગીરથ કાર્ય કર્યું, આવી એક વિભૂતિ નો દેહ વિલય થાય છે, એનો શોક ઠરાવ પણ ન કર્યો. એટલે ત્રણ બાબત મેં મૂકી. સરદાર પટેલના સીધા દુશ્મન હોવાના સંકેતો મળે છે, આ દેશના દુશ્મન હોવાના સંકેતો મળે છે, અને ઉપરાંત આ બંને બાબતમાં લડતા લોકો પ્રત્યે ક્રૂરતા દેખાય છે. એને મારી નાખવા સુધીના પણ નાટકને કારસ્તાન ઇતિહાસના પાના ઉપર પડેલા છે. છતાં પણ સરદાર સાહેબે આ દુશ્મનાવટને એને નજર સામે નથી રાખી, એની સામે એવો વ્યવહાર નથી કર્યો. એ ધારે તો એ બધાને કદમબોચી કરીને જેલ હવાલે મોકલી શકતા હતા. એ પણ એક હિંમતવાળી વ્યક્તિ હતી, પણ એને એવો વ્યવહાર એની હારે નથી કર્યો અને એ લોકો સીધાવી ગયા. હવે વર્તમાન સરકાર આવી, એમની પાસે કોઈ એવો
વૈચારિક વિરલ વિભૂતિ કે વ્યક્તિ નથી. એનું નામ બોલતા નથી કારણ કે એને કદમબોચી કરેલી છે અંગ્રેજોની. એટલે એને સરદાર પટેલ, જેને એને કશું બાકી નથી રાખ્યું એના વૈચારિક ધરોહરે, એને લાગળ લાવી અને એની નજીક જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને એ નજીક જવાના પ્રયત્નની સાથે દેશમાં ઇતિહાસ પડ્યો છે, એ વિરોધાભાસ છે. એટલે ગમે તેવું વાતાવરણ ઊભું કરી શકે, પણ ઇતિહાસ જે વર્તમાન પલટન છે એના પૂર્વજોએ જે દેશ વિરોધી કાવતરા અને જે કારસ્તાનો કર્યા છે, એ કારસ્તાનોને ક્યારેય માફ કરવા લાયક નહોતા. છતાં પણ કોંગ્રેસના એ આગેવાનોએ એનો એક બાજુ સામનો કરતા રહ્યા અને એક બાજુ અંગ્રેજો સામેથી મુક્ત થવા માટેના આંદોલન કરતા રહ્યા. આપણે કલ્પના કરી શકીએ કે સરદાર પટેલ સામે જે હકીકતો આવી, જે હરકતો થઈ, એવી હરકત આજના ગૃહમંત્રી સાથે કે આજના વડાપ્રધાન સાથે કોઈ કરે તો એની શું હાલત થાય? તમારા ઉપર અને તમારી વિવેક બુદ્ધિ ઉપર છોડું છું. એટલે કહી છે કે દેશ પ્રેમ નથી, 5 મિત્રોના પ્રેમ માટે બનેલી આ સલ્તનત છે. એનો ઉપયોગ એ સરદાર સાહેબનો પણ કરી લે અને જરૂર પડે છે તો મહાત્મા ગાંધીજીને પાછા જીવતા કરી દે, પણ પોતાની જે લીટી છે, જે માનસિકતા છે, એમાં દેશ નથી. તમામ બાબત આપની સમક્ષ મૂકું છું ઐતિહાસિક દાખલાઓ સાથે અને આ બનેલી ઘટનાઓ સાથે, કે એ વખતે અને એ સમયમાં બનેલી ઘટનાઓને ઐતિહાસિક રીતે દેશ કેન્દ્રમાં હતો. આજની બનતી તમામ ઘટનાઓમાં દેશ બહાર છે. આભાર.